નમસ્તે, કેમ છો? મજામાં? હું છું સીમા અને કિચકુકમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉનાળો આવી ગયો છે તો આપણે સાબુદાણાની વેફર કે પછી સાબુદાણાના પાપડ કે પછી ચોખાની વેફર પણ બનાવતા હોઈએ છીએ. આજે હું તમારા માટે લઈને આવી છું સાબુદાણાની ફટફટ બની જાય એવી એકદમ સોફ્ટ પાપડ. આ તમારે કોઈ પણ વસ્તુ ઉકાળવાની જરૂર નથી. આપણે પાપડ બનાવીએ તો સાબુદાણાને ઉકાળવા પડે છે, એમાં ધ્યાન રાખવું પડે છે. આમાં કઈ વસ્તુ ઉકાળવાની જરૂર નથી તો પણ આપણા પાપડ એકદમ પતલા અને એકદમ સોફ્ટ બનશે. મેં આમાં બે જ વસ્તુ વાપરી છે, મીઠું અને સાબુદાણા, બાકી પાણી જ વાપર્યું છે. બાકી જો તમારે આદુ મરચાં અને જીરું નાખવું હોય તો નાખો, નકર ના નાખવું હોય તો ન નાખી શકો. પણ આપણે આ એકદમ આરામથી આ બનાવી શકીએ છીએ સાબુદાણા. થોડોક ટાઈમ લાગે છે, બાકી એમાં કંઈ ઉકાળવાની જરૂર નથી. જો હું તમને તળીને પણ બતાવી શકું છું. આ ડબલ ફૂલાય છે, આપણા જે પાપડ હતા એનાથી ડબલ ફૂલાણા છે અને એકદમ ટ્રાન્સપરન્ટ જેવો પાપડ બન્યો છે. સફેદ તો બન્યો જ છે પણ ટ્રાન્સપરન્ટ પણ છે. આવી રીતે બનાવો તો 80 પાપડ તમારા બનશે. તમે આ પાપડને 1 વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો. તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી સાબુદાણાના પાપડની. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા, જેથી હું આવી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય એના માટે આપણે 1 કપ સાબુદાણા લઈ લઈશું. કોઈ પણ નાના મોટા કે કોઈ પણ સાબુદાણા તમે લઈ શકો છો, પેકેટના કે છૂટા કે કોઈ પણ સાબુદાણા લઈ લેવા. 1 કપ એને જોઈને ચોખ્ખા કરી લેવા. પછી આપણે તેને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. જ્યાં સુધી એનું સફેદ પાણી નીકળી ના જાય ત્યાં સુધી એને ધોઈ લેવા. હવે ધોઈને પછી આપણે તેમાં અડધો કપ પાણી નાખીને એને પલાળવા દઈશું. આપણે અડધો કપ જ પાણી નાખવાનું છે આમાં અને તેને આપણે 6 થી 7 કલાક સુધી પલાળવા દઈશું. મિનિમમ 6 થી 7 કલાક કે એનાથી ઓછું પણ ચાલે, પણ જ્યાં સુધી સાબુદાણા એકદમ પોચા ના પડી જાય, જોઈ શકો છો તમે, હાથેથી દબાવો ત્યાં સુધી પોચા ના થઈ જાય ત્યાં સુધી એને પલાળવા. 4 થી 5 કલાક પણ ચાલે. હવે આપણે અહીંયા 6 ગણું પાણી એટલે કે 6 કપ ઉકાળેલું પાણી લઈ લેશું. તેમાં મીઠું નાખી દઈશું અને જે આપણે સાબુદાણા પલાળ્યા હતા તે અંદર નાખી દઈશું. એટલે કે તમે જેટલી વાટકી લેતા હોય સાબુદાણા એનું 6 ગણું પાણી ઉકળવા મૂકવાનું અને એકદમ ઉકાળેલું જ પાણી લેજો. ઠંડુ હશે તો સાબુદાણાના પાપડ સારા નહીં બને, એટલે બને તેટલું ઉકાળેલું પાણી લેવું અને તેમાં મીઠું અને સાબુદાણા નાખીને પાછું એને 6 કલાક પલાળવા મૂકી દેવું. જો તમારે આખી રાત પલાળવું હોય તો આખી રાત પણ પલાળી શકો છો, પણ મિનિમમ 6 કલાક પલાળવા. તમે જોઈ શકો છો 6 થી 7 કલાક પછી એકદમ સાબુદાણા ટ્રાન્સફર થઈ ગયા હશે. આપણે કોઈ પણ બાફવાની જરૂર પણ ના પડી અને સાબુદાણા એકદમ ચડી પણ ગયા. તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આપણા સાબુદાણા. હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. તો એક મિક્સરનો જાર લઈ લઈશું અને તેને પાણી સાથે જ આપણે પીસશું. હું થોડાક સાબુદાણા અને આ પાણી સાથે પીસી લઈશ. એને થોડુંક સાબુદાણા અને થોડુંક પાણી બંને નાખતું જવું જારમાં અને પીસતું જવું. હું અહીંયા 2 બેચમાં એને પીસીશ, એક સાથે નહીં પીસાય એટલે આ બધું. પાણી વધારાનું બિલકુલ એડ નથી કરવાનું, આટલા જ પાણીમાં આપણે બનાવવાનું છે. હવે જો તમારે તીખાશ નાખવી હોય તો તમે તીખા મરચાં નાખી શકો છો અને આદુનો ટેસ્ટ ગમતો હોય તો આદુ પણ નાખી શકો છો. હવે એને એકદમ બારીક આપણે પીસી લેશું, એકદમ ગઠ્ઠા ના રહેવા જોઈએ એમાં. હવે તમે જોઈ શકો છો આવું આપણે પીસવાનું છે, એકદમ પેસ્ટ જેવું બની જશે તમારું. હવે આપણે બાકીનું રહેલું છે તે પણ પીસી લેશું. અહીંયા મેં 1 કપ સાબુદાણામાંથી આ 1.5 લીટરની તપેલી મારી છે તે આખી ભરાઈ ગઈ છે, એટલે કે 1.5 લીટર વસ્તુ બનશે તમારી. હવે જો તમને આમાં જીરાનો ટેસ્ટ ગમે તો 1 ચમચી જીરું નાખવું. એ ના ગમે તો તમે એમને પ્લેન પણ બનાવી શકો છો. તો તેને આપણે મિક્સ કરી દઈશું. આમાં કોઈ પણ સોડા કે કઈ વસ્તુ નાખવાની જરૂર નથી. મીઠું થોડુંક ઓછું જ રાખો, કેમ કે મીઠું આમાં સુકાય એટલે થોડુંક વધારે ખારું લાગે, એટલે બને તો અડધું જ મીઠું નાખવું. હવે આપણે એક પ્લાસ્ટિકની શીટ લઈ લઈશું. જાડું પ્લાસ્ટિક હોય તે લઈ લેવું, કે તમારી જે શોપિંગની પોલિથીનની બેગ આવે તે પણ લઈ લેવી. મેં પોલિથીનની બેગ જ જાડી લીધી છે. હવે તેમાં 1 ચમચી હું મોટી મૂકતી જઈશ અને ગોળ ગોળ કરતી જઈશ. બહુ પતલા નહીં કરવા, કેમ કે સુકાય એટલે એકદમ પતલા થઈ જશે. અહીંયા હું 1 ચમચીનું આ 1 ટેબલ સ્પૂન માપ છે તે એક મૂકતી જાઉં છું. જો તમારે બહુ મોટા કરવા હોય તો તમે મોટો ચમચો લઈને પણ બનાવી શકો છો.
હું અહીંયા તમને બતાવવા માટે થોડાક જ અત્યારે કરીશ, બાકી હું ટેરેસ ઉપર જઈને બાકીના કરીશ, જેથી એ એક જ દિવસમાં સુકાઈ જશે. આ તો થોડાક તમને બતાવવા માટે હું અહીંયા નીચે કરું છું, બાકી હું ટેરેસમાં જઈને બાકીના કરી લઈશ. આવી રીતે એક એક ચમચી મૂકતું જવું ને થોડુંક થોડુંક સ્પ્રેડ કરતું જવું, એટલે એક સરખો એ પાપડ થઈ જાય. અને અડધું સુકાઈ જાય પાપડ એટલે ફેરવી નાખવું, તો જલ્દી તમારાથી ફેરવાશે. તમે જોઈ શકો છો એક દિવસ પછી આપણો પાપડ ટોટલી આવો થઈ જશે, એકદમ ટ્રાન્સપરન્ટ છે. એવું એકદમ ટ્રાન્સપરન્ટ તો ના કહેવાય, પણ હાફ ટ્રાન્સપરન્ટ, સેમી ટ્રાન્સપરન્ટ તમે કહી શકો છો. આ એક જ દિવસમાં મારો પાપડ સુકાઈ ગયો છે. સવારથી સાંજ મેં સુકવ્યો હતો તો સુકાઈ ગયો છે. તમે જોઈ શકો છો મારા આંગળા પર તમને દેખાતા હશે થોડા થોડા. સેમી ટ્રાન્સપરન્ટ જેવા પાપડ થઈ ગયા છે. મેં આનાથી ટોટલ 80 પાપડ બનાવ્યા છે. હવે આ પાપડ સુકાઈ ગયા છે તો હું તમને તળીને પણ બતાવી દઉં. અહીંયા મેં તેલ મૂકી દીધું છે ગરમ થવા. મીડિયમ તેલ ગરમ થઈ જાય એટલે એમાં પાપડ નાખતું જવું અને કાઢતું જવું. આ તમે જોઈ શકો છો કેવડો પાપડ છે અને આપણો કેટલો ડબલ સાઇઝમાં ફૂલાણો છે પાપડ. હું અહીંયા ચીપિયાથી આ ફેરવું છું, કેમ કે મને ચીપિયાથી પાપડ કાઢવા પસંદ છે. જો તમને જારાથી ફાવતું હોય તો જારાથી પણ કાઢી શકો છો. એક એક પાપડ નાખતું જવું અને ફ્લેમ મીડિયમ જ રાખવી, જેથી પાપડ બધા એક સરખા ફૂલાય. નહીં તો નહીં ફૂલાય, જો તેલ ઠરી જશે તો. એક એક પાપડ નાખતો જુઓ ને એક એક પાપડ કાઢતો જુઓ. તમે જોઈ શકો છો બધા જ પાપડ આપણા ડબલ થી 3 ગણા ફૂલાય છે. અને બનાવવું પણ ઈઝી છે, તમારે કોઈ પણ મહેનત કરવી નથી પડતી. બસ ખાલી ચમચીથી મૂકતું જ જવાનું છે પાપડ. તો ઇઝીલી તમે આવી રીતે પાપડ બનાવી શકો છો અને સ્ટોર કરી શકો છો 1 વર્ષ માટે આને. અને જ્યારે મન થાય ત્યારે તળીને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે. તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને સાથે સાથે શેર કરવાનું ના ભૂલતા. બીજી તમને કઈ કઈ રેસીપી જોઈએ છે તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો તમે મજા લો આ સાબુદાણાના પાપડની. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.